શ્રમિકોના તમે જો 3 બાળકો સહિત 9 લોકો ભડથું થઈ જાય જીવતા અને બધાય તમામ ઘટનાઓમાં આપણે એ જ ઘીસી પીટી રેકર્ડ વગાડીએ, તપાસ થાય, ગુનો નોંધાય, FRI થાય કે હે પરમાત્મા આવા દ્રશ્યો જોવા એના કરતા 7 ભવનો અંધાપો વધુ સારો. એક સૌથી પહેલા સ્થાનિક પોલીસ જેને આ એક્સપ્લોઝિવ આવા ગેરકાનૂની થાય છે એની ગંધ ન હોય તો એ પોલીસની કોઈ વેલ્યુ નથી, એને સસ્પેન્ડ અમસ્તા કરવા જોઈએ. ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામાન્ય રીતે હપ્તા લેવા માટે ટેવાયેલા હોય છે, એની વાત કરું. આવા જ એટલે તમને નુકસાન જાય એની તમને પડી છે. આ છોકરા અમારા રીંગણાના ઓળાની જેમ હળગી ગયા જીવતા, એની કેમ તમને પડી નથી હોતી? આંકડાનો પગાર આપે છે શું કરવા? મને તો ઈ થાય છે. તમે કેવળ સહી કરીને પૈસા કટકટાવો, તમારી કોઈ ફરજ નામની કોઈ ચીજ નથી. જગદીશભાઈ મહેતા અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, જે આ ઘટના છે એ ઘટના ખૂબ જ દુઃખદદાયક છે. 9 લોકોના મોત થઈ ગયા છે અને હાલમાં પણ જે LG હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એ લોકોની સ્થિતિ પણ ખૂબ જ ગંભીર છે. આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જગદીશભાઈ? ઉપેન્દ્ર ત્રિવેદીએ માનવીની ભવાઈ નામની ફિલ્મ ઉપરથી એક પિક્ચર બનાવ્યું હતું અને એમાં એક ડાયલોગ છે કે ભૂખા માણસો જીવતી ગાયની જીવતી વાછરડીને ખાવા માંડે એવો દુષ્કાળ પડે તો જીવતા કાપીને નહીં. એટલે એનો હીરો જે છે એ આમ એક શસ્ત્ર ફેંકે ઓલા ઉપર અને પછી કે કાપીને ખાવ, અને એનાથી આગળ એક દ્રશ્ય, એક માં એના બાળકને મંડે ખાવા. અને પછી ઉપેન્દ્ર ત્રિવેદી જે હીરો માનવીની ભવાઈમાં જે હીરો જે ડાયલોગ બોલે ને, એ ડાયલોગ અત્યારે તમે જે ડિબેટ કરીને એવી રીતે હું એને જોઉં છું. એ ડાયલોગ શું છે કે હે પરમાત્મા, એ હીરો છે ને એ કરગરી ઉઠે, દ્રવી ઉઠે છે કે હે પરમાત્મા આવા દ્રશ્યો જોવા એના કરતા 7 ભવનો અંધાપો વધુ સારો. આવી દ્રષ્ટિ અમારે જોવી, આવા દ્રશ્યો જોવા પડે એના કરતા 7 ભવનો અંધાપો વધુ સારો. આજે તમે પણ અત્યારે દ્રશ્ય બતાવી રહ્યા છો એ એવું જ છે. શ્રમિકોના તમે જો 3 બાળકો સહિત 9 લોકો ભડથું થઈ જાય જીવતા અને બધાય તમામ ઘટનાઓમાં આપણે એ જ ઘીસી પીટી રેકર્ડ વગાડીએ, તપાસ થાય, ગુનો નોંધાય, FRI થાય, પછી ધરપકડ થાય, ચાર્જશીટ થાય અને પછી કોર્ટમાં જાય. અને કોર્ટમાં જાય એટલે આરામથી બધું આપણે જાણીએ છીએ. કોઈનું કશું આજ સુધી પણ વાળ વાંકો આપણી ભાષામાં જે થવો જોઈએ એ થયો નથી. તો સવાલ એ છે કે આ બધી જ ઘટનાઓ પછી ધડારૂપ વાત જે છે ક્યારેય થતી નથી. એટલે તમારો જે પ્રશ્ન છે ને, આનો પાપી કોણ, તો હું તો તમને નામ જોગ એટલે કે એના ક્ષેત્ર મુજબ કહું, આટલા લોકો એના પાપી. સાંભળી લ્યો. એક સૌથી પહેલા સ્થાનિક પોલીસ જેને આ એક્સપ્લોઝિવ આવા ગેરકાનૂની થાય છે એની ગંધ ન હોય તો એ પોલીસની કોઈ વેલ્યુ નથી, એને સસ્પેન્ડ અમસ્તા કરવા જોઈએ. એને એક સ્થાનિક પોલીસ. બીજું ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામાન્ય રીતે હપ્તા લેવા માટે ટેવાયેલા હોય છે, એની વાત કરું. આવા જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર પાપી કોણ કોણ છે એને કહો. પછી ફાયર બ્રિગેડ જે છે એને પણ સરપ્રાઇઝ ચેકિંગ કરવું જોઈએ, એ ક્યારેય કરતા નથી, એટલે એ પણ એમાં એટલા જ દોષિત છે. અને હજી એનાથી આગળ તમને કહું, આ જે ફટાકડાનું એસોસિએશન છે, જુઓ દરેક બધા જ ઉદ્યોગોના એસોસિએશન હોય છે ને, એ હંમેશા પોતાને નડતી સમસ્યા વિશે વાત કરે, પોતે જેમાં સમસ્યા છે એની વાત નથી કરતા. તો જવાબદારી ફિક્સ એની પણ થવી જોઈએ કે તમે કોકના જીવ સાથે જીવલેણ રમત રમો ત્યારે તમારું એસોસિએશન ક્યાં જાય છે? તમને બીજાના અધિકારની કેમ પડી નથી? તમારા જ અધિકારની કેમ પડી હોય છે? અત્યારે જ એસોસિએશન જે ફટાકડાનું છે એને શું કીધું કે નવી SOP સરકાર બનાવી રહી છે, એટલે અમદાવાદ પાસે વાંચ નામના ગામમાં 40 જેટલી ફેક્ટરીઓ બંધ છે ને અમને નુકસાન જાય. એટલે તમને નુકસાન જાય એની તમને પડી છે. આ છોકરા અમારા રીંગણાના ઓળાની જેમ હળગી ગયા જીવતા, એની કેમ તમને પડી નથી હોતી? એટલે એ પણ જવાબદાર છે. અને હવે હું છેલ્લે તમને કહું, ફાયર ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર અને મામલતદાર પણ એમાં જવાબદાર છે, આસપાસના વિસ્તારના. આ તમને બધાને 5-5, 6 આંકડાનો પગાર આપે છે શું કરવા? મને તો ઈ થાય છે. તમે કેવળ સહી કરીને પૈસા કટકટાવો, તમારી કોઈ ફરજ નામની કોઈ ચીજ નથી. એટલે જ્યાં સુધી બેન આ અધિકારીઓનું રાજ અથવા તો જવાબદારી ફિક્સ કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણે બીજી ઘટના સુધી આની ચર્ચા, બીજી ઘટના પછી બીજાની ચર્ચા.